સ્વામિનારાયણ હરિ. વચનામૃત ગઢડા છેલ્લાનું 27મું. ભગવાનના સ્વરૂપમાં પાંચે વિષયનું સુખ એક સાથે આવે છે. વર્તમાનની આંટી ન મૂકવા અને તુચ્છ સ્વભાવની આંટી મૂકવા વિશે. માન, ઈર્ષા અને ક્રોધને કામ કરતા ભૂંડા કહેવાનો હેતુ. ભક્તના સંબંધીનું કલ્યાણ થવાનો હેતુ. સાક્ષાત્કારનું રૂપ ને તેના ઉપાય. સ્વામિનારાયણ હરિ. સંવત 1885 કારતક સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા તેજસ્વી હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે વાર્તા કરી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિશે સંબંધી જે સુખ તે દિવ્ય મૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ તેમની જે સુખમય મૂર્તિ તે રૂપ જે એક જ સ્થળ તેની વિશે રહ્યું છે તે જો ભગવાનની મૂર્તિના દર્શન કરતા હોઈએ તો રૂપનું સુખ પ્રાપ્ત થાય અને બીજા જે સ્પર્શાદિક 4 સુખ તેનું સુખ પણ પ્રાપ્ત થાય. તે એક જ સમયને વિશે થાય છે અને બીજા માહિક જે પંચ વિષય છે તેમાં તો એક વિષયનો સંબંધ થાય ત્યારે એક વિષયનું જ સુખ પ્રાપ્ત થાય પણ બીજાનું ન થાય. માટે માહિક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યા છે અને તે સુખ તો તુચ્છ છે ને નાશવંત છે ને અંતે અપાર દુઃખનું કારણ છે. અને ભગવાનમાં તો સર્વ વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે ને તે સુખ મહા અલૌકિક છે અને અખંડ અવિનાશી છે. તે સારું જે મુમુક્ષ હોય તેને માહિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેને વિશે સર્વ પ્રકારે જોડાવું. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન મહામુક્તરાજ બાપા શ્રી અનાદિ મહામુક્તરાજ મામા માસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સર. જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સવંદન. વચનામૃત જે થોડાક વચનામૃત જાય ને એટલે મારા દરેક ટોપિક વારા ફરતી દે. થોડાક પંચ વિષય ના આવે, થોડા સ્વભાવ ના આવે, થોડાક તત્વજ્ઞાન ના આવે, થોડા મહિમા ના આવે. જેટલો ભાર મહિમા ઉપર હશે ને એનાથી વિશેષ કદાચ આપણા સ્વભાવ અને આપણા વિષય ઉપર. સ્વભાવની વારોવાર આપણને પુનરાવર્તન કરવામાં આવે, જાગૃતિ આપવામાં આવે. મહારાજ એમ કે છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ 5 વિષય છે. તો આપણી અંદર એ 5માંથી એક અધિક હોય, બીજો ન્યૂન હોય, એવું બધું હોય. કોઈને રસાસ્વાદ બિલકુલ ન હોય, કોઈને રસાસ્વાદ જ અતિશય હોય, કોઈને હરવા ફરવામાં વધારે હોય, કોઈને હરવા ફરવાની રુચિ ઓછી હોય. એવી જ રીતે રૂપનું કોઈને મહત્વ વધારે હોય, કોઈને ઓછું. તો જેનો આપણને વધારે ભાર હોય, ધારો કે મને રસાસ્વાદ હોય, મારું ચિત્ત એમાં જ હોય અને એ મને મળે તો હું આનંદ પામું. પણ ધારો કે હું રસાસ્વાદ એટલે કે ભોજનમાંથી રસ લેતી હોય તો પછી મને ગંધનો કે સ્પર્શનો શબ્દનો એ સુખ ન આવે. જ્યારે આપણને અહીં એવું કહેવામાં આવે છે કે મહારાજની મૂર્તિ કેવી છે તો કે એમાં 5 વિષયનું એક સાથે આપણને સુખ આવે છે. એટલે આમ કહીએ ને કે 5 વિષય કરતા અલૌકિક દિવ્ય સુખ. અને આપણી દ્રષ્ટિએ થોડુંક સામાન્ય આપણે સમજણ કરવી હોય તો કોઈને ક્રિકેટમાં રસ હોય, કોઈને પિક્ચરમાં કે એવી કોઈ પણ પ્રવૃત્તિમાં વિશેષ રસ હોય, ત્યારે આપણે એમાં એવા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ કે બીજા બધા રસ કરતા એ રસ વધી જાય. આ તો એકમાં એક સેજ દ્રષ્ટાંત છે, પણ મૂર્તિમાં એવું સુખ છે કે પછી આ એક પણ સુખ ત્યાં આપણને નજરમાં આવી નહીં. પણ એ થાય ક્યારે તો એમ આગળ પછી આપણને ચોખવટ કરી તે સારું જે મુમુક્ષુ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્ય પામી. આપણે ભૂલ શું કરીએ? વચનામૃત વાંચીએ, કોઈ પણ શાસ્ત્ર વાંચીએ, નિયમ લીધા હોય. અત્યારે આ શિક્ષાપત્રીના 200 વર્ષ થાય છે તો ગામો ગામ, મંડળમાં આટલી વાંચશું. પાછા કંઈક 4.5 મહિનાના નિયમ પણ લીધેલા હોય. એટલે એટલું બધું તાન હોય ને કે સમય જ ન હોય. બીજું એટલે એ કેવું હોય તો કે મારમાર ગાડી એક્સપ્રેસ વેની જેમ જતી હોય, પણ શબ્દ ન પકડાય. આગળનો પેરેગ્રાફ હતો ને, આખા પેરેગ્રાફનો સાર એટલો હતો કે અહીં આપણને એક વિષયનું પૃથક આસ્વાદ માણવા મળે. જ્યારે મહારાજની મૂર્તિનું સુખ આવે
તો બધા આમ તો બધા સુખ એની પાસે કોઈ વિશાળમાં જ નથી, પણ આપણને લાલચ આપવા એમ સમજાવે કે તમને જે સુખ અહીંયા જોતું હોય એ બધું જ સુખ ત્યાં એક મૂર્તિમાંથી મળશે. પણ એના માટેની શરત આવી છેલ્લી લીટીમાં, તે સારું શું કરવું પડે? માઇક સર્વ વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્ય પામી. સર્વ વિષયમાંથી એકલોય નહીં, પાછો સર્વ પ્રકારે વૈરાગ્ય પામી, 2 શબ્દ એડ કર્યા. અને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેની વિશે પાછું કેમ જોડાવું? તો કે સર્વ પ્રકારે જોડાવું. તેને વિશે જોડાવું એટલો શબ્દ વાપરેલો. એક જ વાક્યમાં આપણને સર્વ ઉપર ભાર આપેલો છે. અને જે કરવું ખરેખર આપણા માટે લગભગ અશક્ય, એટલે આમ આપણે જ માની લીધું છે અશક્ય તો સંસારમાં કંઈ હોતું જ નથી. અને કરનારા ઘણા તો રાજપાટના સુખ મૂકીને પછી આવું સરસ જીવન જીવીને બતાવેલું છે. પણ એવા કેટલા હોય? આંગળીના વિધે ગણી એટલા. અત્યારે કીર્તનમાં કીધું ને, ધ્રુવ પ્રહલાદ તો તરી જ ગયા ને. પ્રહલાદ આમ તો રાજાનો દીકરો હતો, ધ્રુવે રાજાનો દીકરો હતા, અને નાનકડા એવા હતા, ને કેટલી નાની ઉંમર કે હજી તો આપણે આપણા છોકરાને પાણીને પ્યાલો હાથમાં પકડીને પીવડાવતા હોય. એવડા બાળકોએ એટલું આકરું તપ કરીને ભગવાનને સદેહે પ્રસન્ન પણ કરી દીધા. એટલે અશક્ય તો કંઈ નથી, પણ આપણે એવું બનાવી દીધું. પણ આ કેવી રીતે થાય, પણ કેવું, એમાં થોડાક આપણે દેશકાળ પ્રમાણે એવું જોઈએ, જેમ જેમ કળિયુગ આવશે એમ વિષયનું જોર વધતું જશે. પણ સત્સંગમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું ને એવું થાય કે પાછળથી શું થશે? તો કે મહારાજને મોટા અમુક તો અદ્રશ્ય થશે ને, એટલે અજા, એમાં અજા શબ્દ વાપર્યો. તો કે અજા એટલે માયા, તો કે માયા એનો ખેલ ભજવશે. એટલે આપણને જ બધી માયા જ એવી આમ ફેરવે છે. અને માયાનું કામ શું છે? તો કે મારા પતિને વરવા નીકળેલો જે જીવ છે એ બરાબર પ્રમાણિક છે, યોગ્ય છે, એ તપાસ કરી લે, આપણી કસોટી કરે. તો આપણે બધા એમાં ચાલુ પ્રવાહમાં ચડનારા વધારે હોય. કંઈક આવે એટલે પણ શું થાય? આપણે તો ગૃહસ્થાશ્રમમાં રહ્યા છીએ, એટલે આપણે તો જો ગૃહસ્થાશ્રમ પ્રમાણ કરવું જ પડે. જો મહારાજે વચનામૃતમાં કે બધા જ શાસ્ત્રમાં સાધારણ જીવ માટે પણ વાત લખેલી હોય, અને જેને છેલ્લા સ્ટેપે પહોંચવું છે ને એની પણ વાત હોય. પછી એમાંથી આપણે શું ગ્રહણ કરવી આપણા હાથમાં છે. જેને આપણે સ્કૂલમાં કે કોલેજમાં ભણતા હોઈએ ત્યારે આપણે એવી શરત છે કે 35% એ પાસ કહેવાય. તે 100% લાવીને એ પાસ જ કહેવાય, 35 વાળો એ પાસ જ કહેવાય. તો ત્યાં તો આપણને ક્યારેય સંતોષ નથી કે હવે હું, મારા પપ્પાનો બિઝનેસ છે કે કોઈ મોટી ફેક્ટરી છે કે બેઠી આવક છે, તો હવે 35% લાવું તો બસ બહુ થઈ ગયું, મારી ડિગ્રી તો મળે. તો ત્યાં આપણને એવો સંતોષ નથી. તો આપણે બધાની એટલી જ ખેવના હોય. જેમ પૈસાવાળા હોય એ તો બાળકોને એટલું ઊંચું એજ્યુકેશન આપે ને, મોટી મોટી ડિગ્રીઓ લેવડાવે, પણ પછી અંતે તો પોતાના ધંધામાં બેસવું હોય. આપણે એમ નથી કહેતા કે ન કરાય, એનાથી એની સ્કિલ વધે. એમ કે માઇક વિષય માટે આપણે કેટલું બધું કરીએ છીએ. તો એવું આમાં તો આપણને થતું જ નથી. આમાં તો એમ થાય કે ઠીક, હવે 4-5 માનસી મન વગરની, ખરેખર માનસી એટલે માનસી શબ્દ જ, પણ એ તો મન વગરની હોય. અને જરાક તિલક ચાંદલો કે કંઠી ડુંગળી લસણ નથી ખાતા, બહુ એથી આગળ વધે કે બહારનું નથી જમતા, બસ પૂરું થઈ ગયું. પણ કેટલી હદે આપણે આમાં તો જે કીધું છે ને એ પ્રમાણે જવાનું છે. આ અત્યારે તે નવરાત્રી ગઈ, પેલા નવરાત્રી એટલે માતાજીનું કહેવાતું, એટલે ઉપાસનાની દ્રષ્ટિએ ઘણો ખરો વર્ગ ન જતો. જો કે સત્સંગમાં આટલી બધી તો જેમ જેમ સમય ગયો એમ ઉપાસનાની શુદ્ધિ થતી હોય. બાકી સત્સંગી હોય તો પણ નિવેદ કરવાનું એવું તો બધું બહુ હતું. બધી ધીમે ધીમે જાગૃતિ આવી. પણ વળી પાછો અત્યાર સમય સારા એવા મુક્તો, એવું સ્પષ્ટ કહેનારા એવા સંતો, એવાનો અભાવ, લોકલાજ, આ થોડુંક અત્યારે સામાજિક ઘર્ષણ હોય એટલે થોડા લોકલાજમાં બીજાને સારા એવા આપણા મંદિરોમાં ગરબા ગવાતા થઈ ગયા. જોવા જેવી વાત છે કે આપણી કથા પારાયણ હોય અને મુખ્ય મોટા આપણા સ્થાન હોય, એમાં માતાજીનો ગરબો ગવાય ને સામે માતાજી બધી નાચતી હોય. આ સ્ટેજે આપણું લેવલ આવી ગયું. હવે એટલું જેને કરવું છે, વિષય ભરપૂર ભોગવવો જ છે, એને વચનામૃતની આવી ગહન વાત સાંભળવી એ કેમ ગમે. એટલે મહારાજે આપણને લોયાના વચનામૃતમાં કહી દીધું કે મુક્તાનંદ સ્વામી જેવા સંત હોય અને તે પણ જો પંચ વિષયનું ખંડન કરે
તો આપણે એનું શસ્ત્રે કરીને માથું ઉડાડવા તૈયાર થઈ જઈએ. વિષય એટલા આકરા છે, અને એવા વિષયમાંથી આપણને નિવૃત્તિ પામવાની વાત વારે વારે આવે, પણ આપણે વચનામૃત, બાપાશ્રીની વાત, આ બધા શાસ્ત્રો, એટલે આને અધ્યાત્મ શાસ્ત્ર કહેવાય. લીલા ચરિત્રની વાત આખી જુદી હોય. આ બધામાંથી નિચોડ કાઢીએ તો જેટલી વાત ધ્યાનની કરી હશે ને એના કરતા અનંત ગણી વિષય છોડવાની, સ્વભાવ છોડવાની, એટલે કે વર્તનની વાતો કરેલી છે. પણ આપણને બધાને શું ગમે? તો કે મહિમાની વાતો ગમે. વર્તનની વાત આવે ને એટલે તરત જ આપણને આકરું પડે. અને એટલે પછી ધીમે ધીમે શું થાય? તો કે આ એકને એક વાત જ આવે. મને ખબર છે કે આ એકને એક વાત ન જ કરવી જોઈએ, પણ વચનામૃત કે બાપાની વાત, મનીષામીની વાત કે કંઈ પણ ખોલીએ ત્યારે હરીફરીને વાત જ આવે. મારું કામ તો ખાલી વાત ઉપર વિવેચન કરવાનું છે. તો હવે આખે આખું આ વચનામૃત આપણે જોશું. ક્યાંય એક વાર એમ નહીં કે ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ કરો, મૂર્તિ સિદ્ધ કરો. જો કરવાની ઈચ્છે, પણ કેમ નથી કીધું? તો કે એટલે જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી ધ્યાન ન થાય. ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, વિષય જીતાય ત્યારે ધ્યાન થાય કે ધ્યાન કરીએ તો વિષય જીતાય? ત્યારે સ્વામીએ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું, વિષય જીતાય ત્યારે ધ્યાન થાય. કારણ કે મન છે ચંચળ છે. જેટલા વિષય એને મળતું રહે એમાં એ ફર્યા જ કરે. હવે એને સ્થિર કરવું છે તો શું કરવું પડે? તો કે એને સ્થિર કરવા જે વસ્તુ નથી જોઈતી એનો ત્યાગ કરવો પડે. હવે એને વિષયને જીતવા માટે શું કરવું પડે? તો પ્રથમનું 18મું આખું વચનામૃત કર્યું. એવી રીતે વિષયનો ત્યાગ કરે નિયમે કરીને, ત્યારે જ એમાંથી આપણે બહાર નીકળી શકીએ, અને ત્યારે જ આપણે ધ્યાનમાં જોડાઈ શકીએ. એટલે આપણને સાળંગપુરના 9મા વચનામૃતમાં કીધું, જ્યાં સુધી રજોગુણ ને તમો ગુણ વર્તે ત્યાં સુધી ધ્યાન કરવું નહીં. જો એક બાજુ બાપા અને મહારાજ બધા એમ કે ધ્યાન કરો, ધ્યાન કરો, પણ અહીં એક શરત છે, રજોગુણ ને તમો ગુણ હોય ત્યાં સુધી નહીં. આપણે મોટાના વચને ધ્યાન કરવા તૈયાર છીએ, પણ રજોગુણ તમો ગુણ વિશે વિચારવાય તૈયાર નથી. છોડવાની વાત તો પછીની છે. આપણને મોટાએ જે સાધારણ વચન કીધા હોય, સૂક્ષ્મની વાત પછી. ધારો કે આપણે આ રસ્તે ચાલવું છે, મામા જેવા ગુરુ મળ્યા, જે આખા સંસારમાં કોઈને મળવા દુર્લભ એવા મુક્ત આપણને આપણા કોઈ પ્રયાસ વગર, કોઈ પાત્રતા વગર મળી ગયા. પછી એમના કીધેલા વચન કેટલા મનાય? તો કે એટલું જ કે જાઓ તમને મૂર્તિમાં રાખ્યા. એ જ મામાએ આપણને એવું કીધું, 50 વર્ષ પછી ગૃહસ્થાશ્રમમાંથી ધીમે ધીમે નિવૃત્તિ લો, વ્યવહારમાંથી નિવૃત્તિ લો. અને 65 પછી તો આપણને ઉત્સવ સમય આ જેવી પ્રવૃત્તિની ના પાડી દીધી. અને આપણે હજી કોઈ પ્રવૃત્તિ છોડવી ન હોય, પ્રસાદના નામે રસાસ્વાદ લૂંટી જાય, સમયા કે ઉત્સવના નામે આપણે બધાને મળવું, હળવું, ફરવું, એ બધી મોજ મજા, પણ એની પાછળ ક્યાંક ને ક્યાંક વિષય જ રહેલા છે. જ્યાં સુધી વિષયમાંથી મન ઉખડતું નથી ત્યાં સુધી આ કોઈ પ્રાપ્તિ થતી નથી. છેલ્લી 2 લીટી હતી ને એમાં જે કીધું એ કરતા કદાચ ઘણા બધા જન્મ નીકળી જાય. બાપાએ, મહારાજે, મામાએ એકાંતિકની વ્યાખ્યા કરી, તો કે એક મૂર્તિ સિવાય બીજી એક પણ લેશ માત્ર ઈચ્છા નહીં, તેને એકાંતિક કહીએ. અને ભાઈ એમ કે એકાંતિક થતા 1000 જન્મ થાય, પણ થાય જ, કારણ કે આપણી ઈચ્છાઓની તો કોઈ પૂર્તિ નથી. ફ્લેટ હોય તો બંગલો જોઈએ, બંગલો હોય તો ફ્લેટ જોઈએ, નાની ગાડી હોય તો મોટી જોઈએ, સાયકલ હોય તો સ્કૂટર જોઈએ, સ્કૂટર હોય તો બાઇક જોઈએ, બાઇક હોય કે ગાડી જોઈએ, નાની ગાડી હોય કે મોટી જોઈએ, એનો અંત જ નથી. અને આપણે એમાં જ ફરતા રહીશ, એમાં જ ફરતા રહીશ. અને પછી સત્સંગમાં આવીએ છીએ, ધારો કે તો એ અવેરનેસ નથી રહેતી કે આ સત્સંગમાં કુસંગ, એટલે આપણે ઓલો નબળો કુસંગ હોય એવી વાત નથી. આપણી દ્રષ્ટિએ આપણને પાછા પાડે એવો શું? તો કે સત્સંગમાં પાછા રજોગુણ ને તમોગુણ, તો એ આપણને તાણી જાય. અને આપણને ખબર પડતી નથી કે વિષય આપણને ક્યારે છેતરી ગયા, અને એન કેન વિષયમાં આપણે લેવાઈ જઈએ. ઓલું સત્સંગના નામે, પ્રસાદીના નામે, ઉત્સવના નામે, પણ મૂળ તો મન વિષય ભોગમાં ડૂબેલું રહેશે. અહીં આપણને એટલે મહારાજે એટલું કહી દીધું કે આવું સરસ અમારી મૂર્તિનું સુખ છે, એને મેળવવા માટે બધા જ એક વિષયમાંથી બધી રીતે વૈરાગ્ય પામીને પછી ઉપરથી આપણે બોલીએ મારી નથી કરવું, પણ એ બધા બહાના છે. મહારાજે ક્યાંય એવું કીધું જ નથી. ગૃહસ્થ હોય કે ત્યાગી, બધાએ આ રસ્તે ચાલવું જ પડે, અને યથાયોગ્ય આપણાથી પ્રમાણિકપણે પ્રયત્ન કરવો પડે.
આપણે એને ઢાંક પીછોડો કરીએ તો અહીં સુધી પહોંચવું અશક્ય છે. એટલે અહીં કીધું મહારાજની મૂર્તિની વિશે જોડાવ, પણ બધેથી વૈરાગ્ય પામી. જય સ્વામિનારાયણ. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. અને તે સ્વભાવ તો એવો હોય જે ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાખે. તે ઉપર પોતાની વાર્તા કરી છે. અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો રામાનંદ સ્વામીના દર્શનનો કપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞા અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. અને વળી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની આંટી પાડવી તેની એમ વ્યક્તિ છે જે એક તો નિષ્કામાદિક વર્તમાનની આંટી પાડી હોય ને એક એવી આંટી પાડી હોય જે આ ઠેકાણું આસન કરું તો નિંદ્રા આવે ને બીજે ઠેકાણે ન આવે. એ આદિ અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની આંટી પડી હોય એ બેને એક રીતની ન સમજવી. વર્તમાનની આંટી તો પોતાના જીવનરૂપ છે ને તેને વિશે બહુ વાલ છે. એવી રીતે મહાત્મ્ય સહિત તેની આંટી પાડવી. અને બીજા સ્વભાવની આંટી પાડી હોય તેને વિશે તો તુચ્છપણું જાણવું ને તેને સંત મુકાવે તો મૂકી દેવી ને પ્રથમની આંટી મૂકવી નહીં. જય સ્વામિનારાયણ. હવે આગળને આપણને વિષયની વાત કરી. હજી વિષય થોડાક આપણે કદાચ જીતવાનો પ્રયત્ન કરીએ ને તો જીતાય છે, પણ સ્વભાવ છે ને એ શું છે પહેલી તો વાત હજી. એટલે આપણને છેલ્લાના 20મા વચનામૃતમાં મહારાજે વાત કરેલી છે. ત્યાં પ્રશ્ન પૂછવામાં આવેલો હતો અને કોણે પૂછેલો હતો? દીનાનાથ ભટ્ટે. દીનાનાથ ભટ્ટને શું થયું હતું? એનો સ્વભાવ નડી ગયો હતો. દીનાનાથ ભટ્ટને 18,000 શ્લોક ભાગવતના કંઠસ્થ હતા. એ વખતમાં સંસ્કૃત શ્લોક કંઠસ્થ. એટલે આ લોકની દ્રષ્ટિએ બહુ ભણેલા નહોતા, એટલે જે એમનું શાસ્ત્રીય ભણવાનું એ બહુ નહોતા ભણેલા, પણ એ અખંડ મહારાજની સેવામાં હતા. મહારાજે શિક્ષાપત્રી જ્યારે લખી ત્યારે ગૃહસ્થ ભક્તમાં મયારામ ભટ્ટ આદિ શબ્દ લખેલો. એટલે આમ જોઈએ તો કેટલી મોટી વાત કે જ્યારે શિક્ષાપત્રી જેવા શાસ્ત્રનું નિર્માણ થતું હોય અને ત્યારે જે જૂજ આટલો મોટો સત્સંગ હતો એમાંથી સિલેક્ટ કરવા હોય અને એમાં મયારામ ભટ્ટ જેવાનું નામ આવે એ કેટલી મોટી વાત. પણ ત્યારે દીનાનાથ ભટ્ટ પણ એને એમ થઈ ગયું મને આટલું બધું શાસ્ત્રનું જ્ઞાન અને આને કંઈ જ્ઞાન નહીં, તેમ છતાંય એનું લખાણું મારું ન લખાણું. અહીં દીનાનાથ ભટ્ટે જ પ્રશ્ન પૂછ્યો છે. દીનાનાથ ભટ્ટે આપણે જે દરરોજ નિત્ય સાયમ પ્રાર્થનામાં ભવસંભમ વિધિ ભેદનમ એમનું રચેલું છે. તો એમણે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે મહારાજને કે કાળ તો ભગવાનની શક્તિ છે, કર્મ તો જીવે કર્યા તે છે, પણ સ્વભાવ શું છે? મહારાજને એમ પૂછે. ત્યારે મહારાજ એમ કહે છે કે જીવે પૂર્વજન્મને વિશે જે કર્મ, જો આ વખતના કર્મની વાત એ નથી, પૂર્વજન્મને વિશે જે કર્મ કર્યા હોય એ એક રસ થઈ પરિપક્વ અવસ્થાને પામી અને લોઢાની અંદર અગ્નિ પ્રવેશે પછી લોઢું અગ્નિ જુદા રહે. આપણે બેને જુદા, જ્યારે અગ્નિએ પ્રવેશ કરેલો હોય અને ત્યારે જુદા પકડવા હોય તો પકડી શકીએ. તો કે એવી રીતે જીવ સાથે આપણા પૂર્વજન્મના કર્મ ભળીને એક રસ થયા અને એનું જ નામ સ્વભાવ. એટલે એમ કહેવાય કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય. અને આપણે સત્સંગમાં એવું કહેવાય ભલા ભલાય ન મૂકે ને ભૂંડા ભૂંડાય ન મૂકે. તો એનો અર્થ શું થયો કે ભલાનો સ્વભાવ ભલાય નો છે, ભૂંડાનો સ્વભાવ ભૂંડાય નો છે, તો એ મૂકી શકે નહીં. એક કહેવત છે સિંદરી બળે પણ વડ ન છૂટે. તો એ પણ એવું જ છે કે છેવટે આપણે કુરબાન થઈ જઈએ પણ આપણો સ્વભાવ છોડીએ નહીં. સ્વભાવ કેમ નથી છૂટતા? તો આમાં કીધું એમ કે પૂર્વજન્મનું કર્મ છે ને એક રસ થઈને આપણા ચૈતન્ય સાથે ભળી ગયું છે અને એને આપણે કાઢવાનો. તો એના માટે તો જેટલું વધારે સ્વભાવ કઠણ હોય એટલો આપણો પ્રયત્ન એટલો વધારે જોઈએ. જ્યારે હજી પહેલી વાત હજી હોય કે આપણને તો આપણા સ્વભાવ જ ઓળખાતા ન હોય. બીજી વાત એ હોય કે ઓળખાણા પછી એને સ્વીકારવાનો હોય, સ્વીકાર્યા પછી પાછો એને ટાળવાનો પ્રમાણિકપણે પ્રયત્ન ન હોય. એટલે પછી શું થાય તો કે નીકળે નહીં.
અને એનું જ નામ મહારાજ કે વાસના અને પ્રકૃતિ. એટલે બીજા જ્યારે જન્મ લઈને આવે ત્યારે પૂર્વજન્મના કર્મ એને સ્વભાવ રૂપે નડે. બાળક નાનું હોય એને આપણે દવા પીવડાવીએ તો બહુધા કડવી દવા મોટા ભાગના બાળકો કાઢી નાખે, ગળી હોય તો ચપ ચપ ચાટી જાય. તો એને કોણ ગળ્યા તીખા ખારા ખાટાના સ્વાદની વાત કરવા ગયું હતું? કોણ એને જ્ઞાન આપવા ગયું હતું? તો એને ખબર પડે કે આ ખવાય ને આ ન ખવાય, આ ફેંકી દે. એના માટે એને રડવું આવે. સારી વસ્તુ હોય તો એને આનંદ આવે. બાળકોને બોલવાનું નથી હોતું તો એ કેવી રીતે એનો ભાવ વ્યક્ત કરે છે? તો એ રડીને હસીને વ્યક્ત કરે જ છે, અને આપણે એમને સમજી પણ જઈએ છીએ. તો આ સ્વભાવ આપણા એટલા કઠણ છે. અને પછી આગળ પૂછેલું જ છે કે જે વાસના કહો છો, સ્વભાવ કહો છો, ટાળ્યાનો ઉપાય શું? તો કે આત્મનિષ્ઠા વિનાની ભક્તિ હોય તો એ જેમ આપણે આત્મનિષ્ઠા એવું દે નહીં આત્મા, તો જેવું આપણને મહારાજમાં પ્રેમ થાય એવો સંસારમાં પણ થાય. તો કે એવી ભક્તિથી આ કામ ન થાય. મહારાજના એક સંત હતા, એ પેલા સંત હતા, પછી ઘરે જતા રહ્યા. પછી એક વખત સમય જેવો હોય ત્યાં પધારેલા હોય, અને ત્યારે પછી વાત થાય તો એને મહારાજ પીરસવા નીકળે પંગતમાં, તો એ દર્શન થતા એને સમાધિ થઈ જાય. બીજા બધા હોય એને આમ આશ્ચર્ય થાય, તો કે મહારાજ જો આમને તો સમાધિ થઈ ગઈ. તો મહારાજ કે અમને જોઈને સમાધિ થાય, ઘરે પત્નીને જોઈને થાય. ઘણા એવા હોય, ઘણા એકલા વિષય ભોગમાં હોય, તો ઘણા એકલા વૈરાગ્ય પામીને મહારાજની મૂર્તિમાં જોડાના હોય. આપણે આપણું લેવલ જાતે તપાસવાનું કે હજી મને શું અધિક છે. મામાનું વાક્ય એક જો યાદ કરીએ વારંવાર કે જેટલા જન્મ, જેટલા કલાક કે વર્ષ નથી કીધા, જેટલા જન્મ તમે બાહ્ય વૃત્તિ કરી છે એટલા જન્મ તમે અંતર્વૃત્તિ કરો ત્યારે તો હજી નીલ થાય, એટલે કે પલ્લું બરાબર થાય. અને એ પછી જે અંતર્વૃત્તિનો અભ્યાસ કરીએ ત્યારે આપણી વૃત્તિ આમ સંકોચાય કાચબાની જેમ. હવે કેટલી અઘરી વાત છે. આપણે નાનામાં નાનું જોઈ બધા બેઠા હોઈએ અને બહાર કંઈક આશ્ચર્યજનક અવાજ આવે કે કંઈક એવું સંભળાય તો આપણી વૃત્તિ તરત ત્યાં જતી રહેશે. આપણા કાન, આપણા પગે દોડીને કદાચ જતા રહે. આપણી આંખ ઘણી વાર ખબર હોય તો એ જાય, ઘણી વાર ઓલા ડીજે ને વાગી નીકળ્યું હોય કંઈક સરઘસ કે વરઘોડા, અને એનું કંઈક ગીત વાગતું હોય, પછી આપણને સ્પષ્ટ સમજાય નહીં, તો આપણા કાન આમ સજાગ થઈને સાંભળે શું શબ્દ બોલે છે, કઈ સમજાતો નથી. પછી આપણે જયારે આમ સભાનપણે વિચાર કરીએ પણ મારે એનું કામ શું છે. પણ જો આપણને ત્યારે ખબર નથી, બીજાને કદાચ ન હોય પણ મને તો મારો અનુભવ છે કે આપણને ખબર ન હોય ક્યારે આપણે એમાં ઇન્વોલ્વ થઈ ગયા અને ક્યારે એને એક ચીતે સાંભળવા માંડ્યા. અને ક્યારેક જ કાનમાં માતાજીની આરતી પડી હોય, એ રેર કેસમાં એક બે લીટી કદાચ પડી હોય, તો પણ અત્યારે આટલા દિવસોમાં ક્યાંય કોઈને સાંભળવામાં આવી હોય પછી આપણે આપણી પ્રવૃત્તિમાં મસ્ત હોઈએ ને. સ્વામિનારાયણ રોજ કેટલી વાર સાંભળીએ, આપણા શાસ્ત્ર કે કીર્તનો કે બધું સાંભળીએ, પણ એ શબ્દ નહીં ગુંજે. પણ જો એક વાર ક્યાંક આરતી કે પિક્ચરનું ગીત સંભળાઈ ગયું તો એ અંદર મગજમાં ઘૂમવા માંડે છે. તો એટલા વિષય આપણને બંધનરૂપ છે. અહીંયા આપણને મહારાજે બીજું પેલું આપેલું વિષય, બીજું આપી દીધું સ્વભાવ. પછી આપણને એમ કીધું જો સત્સંગનો આપણને ખપ હોય તો કઈ આંટી રાખવી ને કઈ મૂકવી. તો કે સ્વભાવ સંબંધી હોય ની આંટી છોડી દેવી. પાછો આ મહારાજનો આગ્રહ છે કે સર્વ પ્રકારે છોડવા પ્રયત્ન કરવો. એટલે ત્યાં દ્રષ્ટાંત આપે છે કે હું અહીં બેસું તો જ ઊંઘ આવે, આ મારી જગ્યા, અહીં બેસું તો જ મને પ્રાર્થના કરવાની મજા આવે, અહીં બેસું તો જ મને સત્સંગની મજા આવે. એવું બધું આપણો સ્વભાવ હોય એને ટાળવો. પણ કે વર્તમાનની આંટી, એમાં નિષ્કામ વર્તમાનની આંટી હોય તો કોઈ પણ ભોગે એ આંટીને છોડવાની નથી. એટલે આ બધી વાતને સમજીને એનું બેલેન્સ કરવું જોઈએ. આપણે કેવું કરીએ કે આપણને એમાં રસ હોય ને એટલે છોડી દઈએ, પછી સત્સંગમાં આપણે એવા થઈ જઈએ. પણ આપણાથી ન થાય તો બીજા કોઈ કરતા હોય તો એને પ્રોત્સાહિત કરવા. પણ આપણે કોઈ એવું કામ માથે લેવું નહીં. કોઈના સ્વભાવ હોય અને આપણું સમજેવા હોય તેને સમજાવીને કે એમ છોડાવવા પ્રયત્ન કરવો, પણ વધારવાનો તો નહીં જ. કારણ કે એને વધારશું એની જે અંદર વિષય વધશે એનું બીજ રોપણ કરનાર આપણે, એટલે એ આપણને પણ નડશે નડશે ને નડશે. પણ આપણે છે ને એ બધું ભૂલી જઈએ અને ત્રો એક બોલે બીજું બોલે, અને પાછા આપણે એ વખતે લગભગ સત્ય જાણતા જ હોય તો એ અસત્ય બાજુ વળી જઈએ
અને આપણે કોઈને સ્વભાવ બાબત પણ ટોક્યા કરતા હોય, અને આપણા જ ઘરમાં કોઈ એવું નાનો જીવ હોય અને એને એવો સ્વભાવ હોય કે એને બીજું આ લોકના રંગ રાગ ને ગમતું ન હોય, તો આપણને શાંતિ ન થતી હોય, તો આપણે વિચારતા હોઈએ કે આને ક્યારે આ રસ્તેથી પાછા વાળીએ, સમજીએ તોય ભલે, અને લાખ જન્મે કે કરોડ જન્મે સમજ્યા વગર છૂટકો નથી. એ સમજીને એક વખત એનો ત્યાગ તો કરવો જ પડે, એ વગર આપણાથી કોઈ પ્રગતિ થાય નહીં. પણ વાંધો એ છે કે આપણને કોઈ મોટા સંત કે મુક્તા વાત સમજાવે ત્યારે આપણા જીવનમાં ઉતરતી નથી. જય સ્વામિનારાયણ. અને એ બેને બરોબર સમજે તો એને વિશે મૂળપણું જાણવું. જેમ બાળક હોય તેણે મુઠ્ઠીમાં બદામ ઝાલી હોય, તેને કોઈ મુકાવે તો મૂકે નહીં, અને રૂપિયાની મુઠ્ઠી વાળી હોય ને સોનામણની મુઠ્ઠી વાળી હોય ને તેને મુકાવે તો તેને મૂકે નહીં. ત્યારે એ બાળકે બદામ તથા રૂપિયાને સોનામણ તેને વિશે બરોબર માલ જાણ્યું, માટે એ બાળકને વિશે મૂળપણું છે. અને વળી જેમ કોઈકના હાથમાં બદામ હોય, ચોર આવીને કહે જે તું મૂકી દે ને તો તરવાળે માથું કાપી નાખીશ, ત્યારે તે ડાયો હોય તો તેને આપી દે, ને મૂર્ખ હોય તો ન આપે. તેમ બે પ્રકારની આટીમાં ન્યૂન અધિકપણું જાણવું, ને એમ હોય નહીં ને બેમાં સામાન્યપણું જાણે તો એનો આટીદાર સ્વભાવ જાણવો, ને તેને માની જાણવો. ને આટીએ કરીને તે વર્તમાન પાડતો હોય ને જો મરણ પર્યંત એમને એમ નભે તો ઠીક, પણ તેનો પૂરો વિશ્વાસ ન આવે. કેમ જે જો એને કોઈ જાતના વેણ લાગે અથવા તેનું માન ન રહે તો એવો રહેશે નહીં. અને જે આટીએ કરીને વર્તમાન પાળતો હોય ને ભક્તિ કરતો હોય તે તો રાજર્ષિ કહેવાય. ને જે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાળતો હોય તે તો બ્રહ્મર્ષિ કહેવાય, અને તે સાધુ કહેવાય. એવી રીતે એ બેમાં ફળનો ભેદ પણ છે. જય સ્વામિનારાયણ. અહીં આટીની જ વાત, આટી એટલે સ્વભાવ, જે આપણે એક દ્રઢ ઠરાવ કરી લીધો. એટલે અહીંયા એમ કીધું ને કે એ જે આટીઓ છે એ છોડવી જ પડે. અને એવા આગળ કેટલા દાખલા આપણે આજ સુધીના વચનામૃતમાં લીધા છે બધા, એટલે કંઈ બધા રિપીટ કરવાની જરૂર નથી. પણ આપણને ખબર છે કે દીનાનાથ ભટ્ટની સાથે પછી નિર્વિકલ્પાનંદ સ્વામી જોડાય, એ બે જણા નીકળી જાય છે. મચ્છાવના ફૈબા ખાલી આટી માટે થઈને જેવડા મોટા મહારાજને ત્યારના યુગમાં એ સર્વોપરી જાણતા, એમની કેવી સેવા કરતા. ઘણા તો વક્તાઓ એવું પણ કહેશે કે એમને મૂર્તિ દેખાતી, એટલે એમાં તો આપણને થોડુંક ડાઉટ લાગે કે મૂર્તિ દેખાતી હોય તો પછી એને સર્વે વિશે દયાભાવ, સમભાવ, આદર ભાવ એવું તો સહેજે સહેજે હોય. પણ આપણે એના માટે કોઈ એક નક્કી ન કરી શકીએ. પણ એટલું તો છે જ આપણી દ્રષ્ટિએ કે બધી સ્વભાવ આડા આવે અને સ્વભાવે કરીને જ ટકાય નહીં. એટલે મહારાજ એમ કહે છે કે વર્તમાનની આટી તો બરાબર પાડવી, અને એમાં વર્તમાનની આટીએ જો કોઈ ટોણું માર્યું હોય ને પાડી હોય તો પાછા એ રાજર્ષિ કહેવાય. પ્રભુ પ્રસન્નતા અર્થે નિષ્કપટ ભાવે નિર્માની થઈને, અને જો આપણે નિષ્કામ ભાવે આ બધા પ્રયત્ન કરીએ મહારાજને ખુશ કરવાના, તો એ આપણું બધું કામ આવે. બાકી એનો કોઈ ખાસ મતલબ રહેતો નથી. સૌથી વધારે એમ કીધું કે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય ને વર્તમાન પાડતો હોય તો એને બ્રહ્મર્ષિ કહેવાય, ને તે સાધુ કહેવાય. તો આપણે સાધુ એટલે ભગવા કપડાં પહેરીને નહીં, પણ સાધુ ગુણે યુક્ત થવાનો પ્રયત્ન કરવો એ પણ એટલું જરૂરી છે. પણ એમાંય જો સંગ ઘણો કામ આવે છે. એટલે વર્તમાન પાડવા એ પાછા એમાંય આટીએ કરી નથી પાડવાના, પ્રભુ પ્રસન્નતા અર્થે સહજ રીતે પાડવાના છે. કોઈને દેખાડવા કે કોઈની આટી માટે કે એવી રીતે નહીં. એટલે આપણને કહેવામાં આવે છે ને કે જે કંઈ કરીએ એ કેવળ ને કેવળ પ્રભુ પ્રસન્નતા અર્થે કરવાનું છે આપણે, અને તો જ આ આપણને મહારાજનો મુક્તોનો રાજીપો મળે. અને અહીંયા ચોખ્ખું કહી દીધું એવી રીતે બેમાં ફળનો ભેદ પણ છે. એટલે જો વર્તમાન બે પાડ્યા, પણ વર્તમાનમાં એક આંટી કરીને પાડે, એક આંટી વગર પાડે, તો પાછું એનું જે ફળ પ્રાપ્તિ થાય એમાં ફેર પડી જાય. એટલે એક મૂર્તિ વિના બીજું કંઈ નહીં, એવું જ્યારે દ્રઢપણે હોય પછી એમાં મૂર્તિ વિના બીજું કંઈ નહીં. પણ એમાંય કંઈક જે આગળ આવશે જેના બધા દ્રષ્ટાંત, તો કઈ રીતે આપણી સાધનામાં આપણે આગળ વધી રહ્યા છીએ એ આપણે જોવું જરૂરી છે. પણ આપણને એક સૂચન ખાસ આવ્યું કે આપણે કોઈ પણ સંજોગોમાં વર્તમાનની આંટી મૂકવાની નથી. કોઈ ગમે એવા આપણને ભૂલાવે તો કોઈની સેમાં આવીને પણ એની આંટી મૂકવાની નથી.
અને જ્યારે આપણે વચનામૃત છે લોયાનું 6ઠું, એમાં પણ પ્રશ્ન છે. નિષ્કુળાનંદ સ્વામીને એક વખત મહારાજ એવું કહે છે કે તમે મોઢું ખોલો, હું તમારા મોઢામાં પ્રસાદ આપું. ત્યારે સ્વામી એમ કહેશે કે મહારાજ એકવાર મને બતાવો. તો મહારાજ એમ કે તમને અમારો વિશ્વાસ નથી. તો કે મહારાજ વિશ્વાસ છે, પણ તો એકવાર બતાવો પછી જ હું મોઢું ખોલું. તો બીજા સંતો હોય ને થોડા આપણા જેવા કે લે આવડા મોટા મહારાજની વાત નહીં માનો. ત્યાર તો એ સ્વામી નથી માનતા. અને પછી મહારાજ આમ હાથ ઉગાડે તો અંદર સિક્કો હોય. આપણા સંતોને તો ધનનો હોય, ત્યાગ કરાવેલો મહારાજે, એની ઉપર બેસીને ઝાડે ફેરવાવેલા. એટલે પછી સ્વામી એમ કહે છે મહારાજ જેના ઉપર તમે ઝાડે ફેરવાવ્યા એ જ તમે આજે અમારા મુખમાં દેવા તૈયાર. એમ એમણે ન મૂકી. એટલે મહારાજ પછી બહુ જ રાજી થયા અને ચોપડામાં શાસ્ત્રમાં એમનું નામ લેવાનું. એવી જ રીતે આપણે બધા જાણીએ છીએ ગુણાતીતાનંદ સ્વામીની વાત, ગોપાળાનંદ સ્વામીની વાત, બાપાશ્રીની વાત, બધામાં નિત્યાનંદ સ્વામીનો દ્રષ્ટાંત આવે કે જ્યારે સત્સંગી જીવન નામનો ગ્રંથ લખાતો હોય છે ત્યારે એ ગ્રંથ લખતી વખતે બધાને પૂછવામાં આવે છે કે મહારાજને કેવા લખવા. એટલે મોટા ભાગના તો આપણે બધા એવું જોઈએ ને કે મહારાજ કે એટલે મહારાજની આયા કરી. લગભગ એવું કર્યું, પણ બ્રહ્માનંદ સ્વામી એવું કીધું કે મેં દેહ તો હવે તમારા માટે જ ભગવા પહેર્યા છે, ત્યાગ કર્યો છે, દેહે કરીને તમારી બાજુ, પણ મને કરી નિત્યાનંદ સ્વામી બાજુ. મહારાજ નિત્યાનંદ સ્વામીની એટલી આકરી કસોટી કરે, આપણે ખાલી વાંચી જવું જ સહેલું લાગે. એના ઉપર થોડા કુંડા ઉતરીને વિચારીએ તોય શક્ય નથી. એટલા બધા વચ્ચે અપમાન થાય, પછી કે આને કાઢી મૂકો, દૂર એવા જંગલમાં મૂકી આવો કે જીવતા પાછા ન આવે, તોય સ્વામી એકના બે ન થાય કે નહીં, કૃષ્ણ જેવા તો તમને લખવા નહીં જ દઉં. એટલા એને દ્રઢ આંટી પકડી કહેવાય. એમ આપણે ઉપાસનાની આંટી, આજ્ઞાની આંટી, કોઈ વર્તમાનની, કોઈ સ્વભાવ છોડ્યાની, કોઈ નિયમ લીધા હોય. આપણને મહારાજે કીધું મધ્યના 16મા વચનામૃતમાં, નિયમે કરીને તો વિશેષ જીતાય. કોઈ પણ વિષય જીતવો હોય તો વૈરાગ્ય કરીને જીતાય એના કરતા નિયમે કરીને વિશેષ જીતાય છે. તો આપણે શું રાખવું પડે? તો કે નિયમ. હવે નિયમ રાખવા જઈએ છીએ ને ત્યારે મહારાજ, મુક્તો, માયા બધા આપણી કસોટી કરે. ત્યારે આપણે આ વાત આપણા મનમાં પાકી હોય ને તો ગમે એવું થાય, પણ આપણા નિયમને પકડી રાખવો. ત્યારે ઉપરથી આપણને એવું દેખાય કે મોટા કે મહારાજ કુરાજી છે, પણ આગળ જતા આપણને ખબર પડે કે આપણી કસોટી કરતા હતા. પણ ત્યારે આપણે ભલભલાને પાછું ભૂલ થઈ જાય. એમાં કંઈ કોઈનો વાંકે નથી, કારણ કે એ વખતે આપણી વિદગ્ધતા રાખવી બહુ જ અઘરી હોય. અને ત્યાં પણ એવું લાગે કે ક્યાંક આપણે મોટાના વચનનું ઉત્થાપન કરીએ છીએ. તો એવા આમ દ્વંદ ચાલે મગજમાં કે તો મારે શું કરવું. ત્યારે મહારાજે કહી દીધું કે આવી આંટી હોય નિયમની, નિશ્ચયની, પક્ષની, તો એવી આંટી તો કોઈ પણ સંજોગોમાં પણ છોડવાની નથી. પણ સ્વભાવગત આંટી હોય તો એને આપણે પૂરેપૂરો પ્રયત્ન કરી અને છોડવા માટે પ્રમાણિકપણે પ્રયત્ન કરવાનો. આપણે જેટલો પ્રયત્ન કરશું એટલી કૃપા મહારાજ કરશે. પણ એમ કીધું ને, હરિકૃપા જબ હોત એ સુજત અપના દોસ્ત. પેલા એ મારામાં આંટી છે, આ સ્વભાવ છે, એની એ પણ કૃપા વગર તો ખબર નથી પડતી. એટલે આપણે તો મહારાજને પ્રાર્થના કરીએ કે આપણા એવા દોષ ને સ્વભાવ હોય એ ઓળખાવે અને એના ટાળવાના પ્રયત્નમાં મહારાજ અને મુક્તો ભેગા પડે. જય સ્વામિનારાયણ. અને વળી એમ વાત કરી છે, માન, ઈર્ષ્યા ને ક્રોધ એ 3 દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે. કેમ જે કામી પર તો સંત દયા કરે, પણ માની પર ન કરે. એ માનમાંથી ઈર્ષ્યા અને ક્રોધ ઉપજે છે. માટે માન તે મોટો દોષ છે. ને માને કરીને સત્સંગમાંથી પડી જાય છે, એવો કામે કરીને નથી પડતો. કેમ જે આપણા સત્સંગમાં ગ્રહસ્થ હરિભક્ત ઘણા છે, તે સત્સંગમાં પડ્યા છે. માટે માન, ઈર્ષ્યા ને ક્રોધ એ 3 ઉપર અમારે અતિશય અભાવ રહે છે. ને અમારા જે વચન લખેલા હશે તેમાં પણ એમ જ હશે. તે વિચારીને જુઓ તો જણાઈ આવશે. માટે ભગવાનનો મહાત્મ્ય સમજીને માન ટાળવું. જય સ્વામિનારાયણ. બધા જ શાસ્ત્ર આપણા નહીં, પરોક્ષના શાસ્ત્ર, પરોક્ષના સંતો, કોઈ પણ મોટા દાર્શનિક હશે, બધાએ પહેલી જ વાત આવતી હશે માન. અને માન એવી વસ્તુ છે કે શાસ્ત્રમાં એવું પણ કહેવાય માન ટળે ને ત્યારે છેલ્લી પ્રાપ્તિ સાક્ષાત્કારની એવી. અને આમ એમ કે જ્યારે એવી સ્થિતિ થાય ત્યારે જ માન ટળે, ત્યાં સુધી ટળે નહીં. આપણે તો બોલીએ જઈએ હું ટળે હરી ઢૂંકડા,
બોલવામાં જ ખાલી. બાકી હું તો એટલો બેઠો હોય, એ તો જયારે કહેવાય ને કે આપણા એક સભા ઉપર કોઈક પગ મૂકે ને કે એક વેણ મારે ને ત્યારે આપણને ખબર પડી જાય કે આપણે કેટલા પાણીમાં છે. ત્યારે આપણે આમ બધા બેઠા હોય અને આવીને કોઈક 2 શબ્દ એવા કટુ બોલે, જોયા હવે મોટા તમે તોય આપણે ચોટી ઊંધી ચડી જાય અને એના વિશે કેટલાય સંકલ્પે થઈ જાય. એટલે અહીંયા એમ કે છે કે કામી ઉપર તો સંત દયા કરે પણ માની ઉપર ન કરે. તો કામી એટલે અતિ કામી નહીં, પણ સામાન્ય કામ હોય એવા પણ કેટલાય આપણામાં વિજ્ઞાન દાસજી સાધુ થઈ ગયા. તો એમણે 3 લગ્ન કરેલા હતા. પછી ગોપાળાનંદ સ્વામી કે હજી કરવાસ, તો કે આ પણ અંદર છે ઈચ્છા. ત્યારે એમને સ્વામી એમના ઉપર કૃપા કરે છે, એમનું કામ બળી જાય છે ને પછી સાધુ થાય છે. એવી જ રીતે બ્રહ્માનંદ સ્વામી ઓલી ઘોડી હતી કામી, એની ઉપર હાથ મૂકીને એને નિષ્કામી બનાવી દીધી. જો કામી ઉપર એવી દયા થઈ ગઈ. પણ એવા કેટલાય માની હતા જેને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી મહારાજ આવા મોટા મોટાનો દ્રોહ કરી નાખ્યો અને એમને એમનું માન લઈ ગયું. આપણને બધાને ખબર જ છે ગજા ગઢવી પૂર્ણાનંદ સ્વામી કેવા મહાન હતા. અને નીકળે છે ત્યારે પણ એમને ખબર હોય કે મને મારું માન લઈ જાય છે. અને એમના જે સેવકો હોય એ બધા સાથે નીકળે છે તો એમણે ના પાડી કે મને તો મારું માન લઈ જાય છે, તમે શું કામ નીકળો, તમે લોકો અહીંયા રહો. પછી એમનું શેષ જીવનની ઘરે ગાળે છે ત્યારે સંપૂર્ણ ઉપાસનાના આજ્ઞા સહિત ગાળે છે. અંત અવસ્થા બ્રહ્માનંદ સ્વામી તેડવા આવે છે ત્યારે પણ એમણે એવું વટ રાખ્યો કે તમારો તેડ્યો તો નહીં આવું. મેં એવું એકે વર્તમાન નથી ચૂકેલું કે જેનાથી મને મહારાજ તેડવાનો આવે. તો મને તો મહારાજ તેડવા આવશે ત્યારે જ આવીશ. તો જો એમણે ડરે ન રાખ્યો કે અરે બ્રહ્માનંદ સ્વામી જતા રહેશે ને મહારાજ જતા રહેશે તો, અને પછી પાછી એવી શરત કરે કે આખા ગામને દેખાડીને મને લઈ જાઓ. પછી મહારાજ પોતે એમને તેડવા આવે, બચી શકે છે. બાકી જેટલા પડ્યા હશે ને એમાં બહુધા બધા માની કરીને સ્વભાવની આટી શું ઈ જ કે માન. આપણને કોઈ કંઈ કહી જાય છે એટલે આપણે તરત શું કરીએ છીએ તો કે રસ્તો કરી લઈએ. એટલે મહારાજે આપણને વચનામૃતમાં એવું કીધું, હરિભક્તોના પીડામાં રહીને ભજન કરવું. જો એકાંતવાસ કરવા માટે રસ્તો કરવો એ વાત એ જુદી છે, અને આવી રીતે કોઈની હારે ક્યાંય લપછપમાં પડવું નહીં એમ જાણીને આપણે કરીએ છીએ એની એ વાત જુદી છે. અઘરું પણ કર્યા વગર છૂટકો નથી. અને સંસારમાં આપણે જે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય, આપણને ઘરમાં કોઈ બોલે ચાલે કે, તો પાછા આપણે ઘડીક રહીને ભેગા થઈ જ જતા હોઈશ. એટલે આપણને મહારાજે કીધું પાણી ઉપર લીલ વળે છે કે પાણીને ડાંગે મારવામાં આવે છે તો એ આપણને એ વખતે એક વાર સહેજ વાર એવું દેખાય કે 2 પાણી જુદા પડ્યા, પણ જેવી લાકડી આમથી આમ જાય કે લીલ ખસેડવામાં આવે તો પાણી બધું એક થઈ જાય. એવી રીતે કે સત્સંગમાં પણ એક થઈને રહેવું, પણ એવું થાય ન્યાય નથી થવાતું. એટલે હજી તો આપણે સંસારની વાત તો ક્યાં કરીએ, હજી તો સત્સંગમાં આ બધા આપણા સ્વભાવ છે એ આપણા માટે દોષરૂપ છે. એટલે આપણે સૌથી મોટું શું કરવાનું તો કે મહિમા જાણી અને આપણા માનને ટાળવાનું. પણ એ તો આપણી ઉપર કોઈ એવા રાખ્યા હોય કે જે આપણને ટોકે બતાવે ત્યારે નીકળે. પણ હવે એટલું સ્પષ્ટ કહેનારા આપણને કહી શકતા નથી, કારણ કે આપણા સ્વભાવ જ એવા હોય. એ જાણતા હોય અંતર્યામી કે આમને તો કંઈ કહેવામાં દીવડ એવું નથી, ઉપરથી કદાચ અભાવ ગુણ આવી જાય. મોટાએ બહુ જાળવીને કહેતા હોય, આપણે પોતે જ વધારે આપણા ગુરુ થવું પડે અને આપણી અંદર રહેલા દોષને ટાળી ન શકીએ કંઈ નહીં, પણ આગળ વધારે વધે ને એવો તો પ્રયત્ન કરવો જ નહીં. જય સ્વામિનારાયણ. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ, તો જેમાં સંસારમાં પ્રથમ બાળકપણામાંથી મા બાપ વર્ણ આશ્રમ નાત જાત પશુ મનુષ્ય જળ અગ્નિ પૃથ્વી વાયુ આકાશ ઇત્યાદિ જે પદાર્થનો નિશ્ચય થયો છે તે શાસ્ત્રે કરીને થયું છે. ને શાસ્ત્ર ન સાંભળ્યા હોય તો લોકમાં જે શબ્દ તે શાસ્ત્રથી જ પ્રવર્ત્યા છે, તેણે કરીને તેનો નિશ્ચય કર્યો છે. તેમ શાસ્ત્રે કયા જે નિષ્કામ નિર્લોભ નિર્માણ નિસ્વાર્થ નિષ્ઠેય ઇત્યાદિ સંતના લક્ષણ તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ભગવાનને સાક્ષાત સંબંધ હોય માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો ને તેને નિશ્ચય કહીએ. જય સ્વામિનારાયણ. આપણને એવું શીખવાડે છે કે જેટલા સંસારના સંબંધ છે કે જેટલી સંસારમાં ચીજ વસ્તુઓ છે
આપણે બાળક નાનું હોય એને કઈ સીધી તો ખબર ન પડે, એને એમ કહે કે આ પાણી, આ ગ્લાસ, આ રોટલી, આ ભાત, આ મામા, આ કાકા, આ ગાડી, આ ટ્રેન, બધું શીખવાડીએ છીએ આપણે, અને એને બધી ખબર એ પડી જાય છે. એ શેનાથી ખબર પડી? હજી આપણી પરંપરા મુજબ આપણે પત્ની સાથે આવો વ્યવહાર હોય, દીકરાની વહુ સાથે આવો હોય, દીકરી સાથે આવો હોય, એવા બધા જે નિયમ કરેલા શીખ્યા છે એના આધારે બધી પ્રણાલી ચાલી આગળના આપણા શાસ્ત્રોના આધારે. તો કે નિશ્ચય પણ છે ને કેવી રીતે કરવો? તો કે શાસ્ત્રમાં જેવા સંતના લક્ષણ કીધા છે, નિષ્કામ, નિર્લોભ, નિષ્ઠી, નિર્માની, એવા એવા ગુણ છે. એ ગુણ પહેલા આપણે જોવાના. જો આગળ ચોખ્ખું જ કીધું, ઇત્યાદિ સંતના લક્ષણ તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ભગવાનને સાક્ષાત સંબંધો. પણ આપણે જયારે આવી કસોટી કરવાની કે વિચારવાની વાત આવે ત્યારે આ લિખિત આપણને નજરમાં જ નથી આવતી, કે આપણને પહેલા ચોખ્ખું જ કીધું છે કે એ જે વ્યક્તિ છે એનું જીવન કેવું છે. હવે એનું જ્યાં બરાબર નથી તો એના વચને કરીને આપણો નિશ્ચય કેવો થાય? એવો જ થાય, કાચો. તો કે પાકા નો બનીએ. તો કેવો નિશ્ચય કરવો ને? તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો, તેને નિશ્ચય કહીએ. પછી આપણને ગમે તેવું માર્ગદર્શન આપે કે હવે આમ કરો, હવે આમ, તો કે એમાં આપણને દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. એટલા આપણે દ્રઢ હોવા જોઈએ કે ના, જે કહેતા હશે મારા હિતમાં જ કહેતા હશે. પણ એવું તો છે ને, જ્યાં સુધી આપણને રુચિ હોય એવી વાત કરે ને ત્યાં સુધી વાંધો ન આવે. પણ જયારે આપણી રુચિથી વિરુદ્ધ બધું આવવા માંડે ને, નિશ્ચય લેવો બહુ અઘરો થઈ જાય. પણ અહીં આપણને ચોખ્ખું જ કીધું કે એવા નિશ્ચયનું પણ કારણ શું? તો કે એવા સંત, એટલે આપણને કેટલા બધા કીર્તનમાં કીધું, ક્યાંક ક્યાંક તો ભગવાન કરતા અધિક કહી દીધા. કેમ? તો કે આપણને આ રસ્તે દોરી જવામાં એમનો બહુ મોટો ફાળો છે. પણ પહેલા કીધું એમ એવા સંત જોઈએ, અને એમના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરીએ, ત્યાર પછી આ વિષયો બધા આપણામાંથી સહેજે સહેજે છૂટે. જય સ્વામિનારાયણ. અને તે પછી વડોદરા વાળા દાંત ભક્તે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય એવો જે ભગવાનનો ભક્તો, તેના જે સંબંધી, તેનું કલ્યાણ તે ભક્તના સંબંધે કરીને છે કે નથી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એના સંબંધીને તથા એના પિતૃને એને વિશે હેત હોય તો એનું કલ્યાણ થાય, ને હેત ન હોય તો ન થાય. અને જો સંબંધી પણ ન હોય ને જો તેને એ ભક્તને વિશે હેત હોય તો તેનું પણ સારું થાય. કેમ? જેને મોટાણું થાય ત્યારે તે ભક્ત તેને સાંભળી આવે, ને તે ભક્તની વૃત્તિ તો ભગવાન સાથે નિરંતર લાગી છે, ને તે ભક્તનું તેને સ્મરણ થાય, માટે તેનું કલ્યાણ થાય છે. જય સ્વામિનારાયણ. જો હવે વાત કેવી આવી, એક એક શબ્દને સમજતા જઈએ ને તો વડોદરાના નાથ ભક્તે કીધું, જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય એવો જે ભગવાનનો ભક્ત, જો હવે ભક્તની વાત નથી હો, દ્રઢ નિશ્ચય વાળા ભગવાનના ભક્ત, તેના જે સંબંધી, ભક્તનું કલ્યાણ થાય એનો પ્રશ્ન જ નથી, તેના સંબંધી તેનું કલ્યાણ ભક્તના સંબંધી કરીને થાય કે નહીં. તો આમ આપણા શાસ્ત્રોમાં, આપણી રૂઢિમાં, હિન્દુ સંસ્કૃતિમાં એવું કહેવાય કે જેના કુટુંબમાં એક ભક્ત થાય તેની 71 પેઢી તરી જાય. આ વાત આપણે બધા લગભગ જાણીએ. અને એટલે આપણે બધા શું કરી લઈએ? તો કે આપણે એને પકડી અને આપણી અંદર છટક બારી ગોતતા રહીએ, એમ કે આપણને તો ચલો આવડા મોટા ભગવાન મળી ગયા છે, હવે આપણે આવડા મોટા મુક્ત આપણા કુટુંબમાં થઈ ગયા, તો એની 72 71 પેઢી તળી જશે તો મારે કઈ ચિંતા નથી. પણ કીધું છે શું આપણને? અહીંયા શબ્દ જોવાનો. વચનામૃતમાં મહારાજે એમ કીધું કે એક પેઢી તરી જાય, પણ અહીં આપણને જો સાવધાન કર્યા. શું કીધું? ભક્તના સંબંધી કરીને તરે કે નહીં. તો શ્રીજી મહારાજ બોલ્યા, જો એના સંબંધીની તથા એના પિતરીને એને વિશે હેત હોય તો એનું કલ્યાણ થાય, હેત ન હોય તો ન થાય. વાત કેટલી નાની છે. હેત હોય તો કલ્યાણ થાય, તો સાધને ગૌણ થઈ ગયા. ફક્ત એને વિશે હેત. હવે આપણી બાહ્ય દ્રષ્ટિએ હેત એટલે કેવું એ હવે આપણે વિચારવાનું. એક તો પહેલી વાત, જેના કુટુંબમાં એક ભગવાનનો ભક્ત થાય 99.99% એના કુટુંબની પસંદ હોય જ નહીં, કારણ કે કુટુંબને તેને માયામાં પ્રેરવું હોય. અને આપણે ધારો કે ગમે તે આપણે છીએ તો આપણે એમ કે ભગવાન બાજુ જવું હોય, એટલે આ લોકોને તેમ થાય કે અમારો એક જીવ
ઓછો થયો. એટલે આપણી આરે તો હોય, પણ એને તો મહારાજ કે મહારાજના મુક્તો સંતો સાથે પણ આંખી પડી જાય. અને એવી વાતમાં આગળ બધા દ્રષ્ટાંત છે જ કે મોટા મોટા સંતોએ ગૃહત્યાગ કર્યો ત્યારે એમના ઘર તરફથી કેટલી પરેશાની થઈ હોય. ત્યાર તો ગામ પટેલોનું ચાલતું, એટલે એ લોકો એમને પરેશાન કરતા. બને ત્યાં સુધી તો ઘરમાં હોય ને એને ઘર કી વાત થાય, એને મુક્ત ભાવ એવો આવે જ નહીં જેટલો એના ભક્તને આવે. અને આપણે બધા એના દાખલા જોઈએ લીધા, ધ્રુવ, પ્રહલાદ કે કોઈ પણ મોટા થઈ ગયા, મીરાબાઈને જુઓ કેટલું દુઃખ આપે, નરસિંહ મહેતાને જુઓ, કોઈ લગભગ ભક્ત થયા હશે તો એના ઘરનાને મંજૂર ન જ હોય. એમણે તો કોઈ ગાંડો ને કોઈ બુદ્ધિ વગરનો, કમાવું નથી તો હરામી, છટકબારી વાળો, એવા જ વિશેષણ માટે વાપરેલા હોય. અને બધાને લગભગ એનું ફેમિલી પરિવાર જ નડે. અને બહુ દૂર ન જવું હોય તો આપણે જ બધા જોઈ લઈએ કે મારે બહારનું ખાવું બંધ કરવું છે, તો બહાર વાળો કોણ રોકવા આવવાનો? ઘર વાળો જ રોકવા આવે. એટલે ઘર વાળો મીન્સ આપણા કુટુંબ પરિવાર વાળા જ આપણને નડવા આવે. એથી આગળ આપણે વિષય છોડવામાં કઈક પ્રગતિ કરવી તો એમાં તો એટલું ટોળું ચોટી પડે. એટલે ભગવાનની ભક્તિ કરનારો જે મુમુક્ષુ જીવ હોય એને એ રસ્તે જવામાં સહાયરૂપ થાય અને એનો ગુણ આવે તો એનું કલ્યાણ થાય. એવું નથી કે એમને મેં એની પેઢી તરી જાય. તો આ પાછી આમાં વાત હોય ને એ થોડીક આપણને પ્રોત્સાહન મળે એના માટે. બાકી ઓરિજિનલ તો જવાબ એક જ છે કે જ્યાં સુધી પ્રતિમાની વિશે દિવ્ય ભાવ નથી થતો અને આજ્ઞા ઉપાસના યુક્ત જીવ નથી થતો ત્યાં સુધી તો આગળ પ્રગતિ જ નથી થતી. ઉલટાનું મામાએ તેવું કીધું કે ઘણી વાર તો આપણે પાછા પડતા હોય, એટલે કે આપણે દરરોજ હિસાબ કરવો કે હું આગળ વધી કે પાછળ. તો એ કેમ કીધું? તો કે કેટલી જગ્યાએ આપણે છેતરાઈ જઈએ. અહીંયા ચોખ્ખું જ કીધું કે જો એના વિશે હેત હોય તો થાય. હેત હોય તો શું થાય? તો કે એની બધી વાત મનાય, એની ક્રિયા હોય દિવ્ય લાગે તો સહેજે રાજી થવાના જ છે. એને આપણે વેબલ વાત આપણે એ જ હતી કે ભગવાનના ભક્તો હોય કોઈ આપણા કુટુંબમાં તો આપણને જ પસંદ હોય. આપણે જ છીએ પહેલા. આપણે જેટલું ઈચ્છતા હોઈએ કે ભાઈ તું મંદિર જાય, તું કંઠી પહેરે, ડુંગળી લસણ ન ખાય, તો પછી આપણને એવું આટલા સુધી બરાબર, પછી હવે તું આગળ કરે ને આ બધું બરાબર નથી. આપણે જ એને હંમેશા રોકનારો પહેલો કોણ હોય? એના દેહનો સગો જ. ગમે તે જે નીકળ્યા હતા આગળ એને બધાને બંધન એમના દેહના સગાઈ જ કરેલું હતું. અને કાંઈ એમ થાય જો એને કમાવું પડે છે, એને અમારું પોષણ કરવું પડે, નથી કરવું, એને અમારા કર્તવ્યમાંથી છટકબારી કરવી છે એટલે એ ભગવાન ભજે છે. એમ કરીને સૌથી વધારે વિઘ્ન સમાજ દેવા ન આવે. પંચાયતે ક્યારે આવે? જ્યારે કુટુંબ ફરિયાદ કરે ત્યારે. ત્યાં સુધી કોઈ વિઘ્ન કરવા આવતું નથી. લગભગ તો કુટુંબમાં કોઈ ભગવાનનો ભક્ત થાય ને એમના કુટુંબને માન્ય જ ન હોય. એટલે જે અહીંયા કલમ હતી એના પિતૃનું કે કુટુંબીનું સંબંધીનું કલ્યાણ થાય જ નહીં. કારણ કે એને ભગવાનના ભક્તમાં ભગવાનના ભક્તપણું છે જ ને. આગળ હવે આપણા માટે એક સરસ વાત કહી દીધી. જો એ સંબંધી હોય એને ભગવાનના ભક્તને વિશે હેત ન હોય તો સારું ન થાય. પણ જો સંબંધી ન હોય અને એને ભગવાનના ભક્તને વિશે હેત હોય તો પણ તેનું સારું થાય, એનું પણ સારું થાય. એટલે વાત એવી છે કે દેહનો સંબંધ નથી, દેહે કરીને સંબંધ નથી. શાસ્ત્રમાં એમ કીધું કે એની આટલી પેઢી તરી જાય, પણ અહીંયા મહારાજે આપણને સ્પષ્ટ કહી દીધું કે એમ ન તરે. અને નિષ્કુળાનંદ સ્વામીએ પણ કલ્યાણ નિર્ણયમાં કહી દીધું કેડે રહ્યું તે કુળ કહેવાય રે, તેથી કલ્યાણ કેદે ન થાય રે. જો એના કુળ ન થાય, મહારાજના પોતાના જ કુળનું ન થાય, એ તો ભગવાન હતા તો એમ કહી દીધું કેડે રહ્યું તે કુળ કહેવાય, તેથી કલ્યાણ. એનાથી આપણું ન થાય ને એનું ન થાય. તો આપણા કોઈ હોય એનામાં આપણને એવો ભાવ નથી, આપણું એવું જીવન નથી, તો એમ ક્યાંથી થાય? પણ એવી રીતે ભગવાનના ભક્તને આપણે થોડીક મદદ કરીએ, એના પ્રત્યે સારો ભાવ રાખીએ એટલે આપણને એક આશ્વાસન વચન જ કહેવાય. તો અને ચોખ્ખું જ કહી દીધું કે ભલે એને દેહે કરીને સંબંધ નથી પણ એના વિશે આપણને ભક્તપણાનું એક હેત છે, તો પછી એ જે ભક્ત છે ને એનું સારું થાય. અને મુવાટાણું થાય ત્યારે ભક્ત તેને સાંભળી આવે. અને તે ભક્તની વૃત્તિ તો ભગવાન સાથેની કોની? આપણને જે ભક્ત સાંભળી આવે છે, જે મુક્ત છે. આપણે બધા કેવા છે? મુક્ત પરંપરા વાળા. બાપાશ્રી, મામા, માસી, ભાઈ, આ બધાનું આપણા મગજમાં ચિંતન ચાલે. આપણે એમના શાસ્ત્રો વાંચીએ, એમની વાતો સાંભળીએ, એમનો પ્રસંગ સેવા, એટલે એમાં આપણને ચિંતન એમનું રહે. તો મહારાજે અહીંયા આપણને કેટલું સરસ કીધું કે અંત વખતે જો એ ભક્તનું ચિંતન થશે તો
તો એ ભક્તની વૃત્તિ ભગવાનમાં હશે એટલે આપણું કલ્યાણ થઈ જશે. તો આપણને કોનામાં જોડાવાનું કીધું? ભગવાનના ભક્તમાં. બહુધા આપણા સત્સંગમાં આપણે બધા શું કરીએ છીએ ભૂલ? હજી ભગવાન ભેગા અવતારને રાખીએ છીએ. અહીં ક્યાંય આપણને અવતારનું નથી કીધું, આપણને ભગવાનના ભક્તમાં સ્નેહ રાખવાનું કીધું. હવે જો આપણને કોઈ મુક્ત વિશે આત્મબુદ્ધિ નહીં હોય, આપણે ઘણા બધા શાસ્ત્રમાં તો એનું જીવન કીધું અને આપણી જીવન દોરી કીધી, આપોપું કરવાનું કીધું, બધું ભગવાનના ભક્ત સાથે જ કીધું છે. તેમ છતાંય આપણે બધા વચનામૃત ઘણા બધાને તો કડકડાટ હોય ઘણા, તો પણ એને આ વાત પકડાતી નથી કે ક્યાંય અવતારને વિશે પ્રીતિ કરવાનું, અવતારને સંભાળી રાખવાનું એવું કીધું જ નથી. ભગવાનના ભક્ત સાથે પ્રીતિ કરવાથી આપણું પણ કલ્યાણ થાય. કેમ? તો કે એ ભક્તની વૃત્તિ મહારાજમાં છે અને આપણી વૃત્તિ ભક્તમાં છે, તો પણ મહારાજ કલ્યાણ કરે છે. દેહ કરીને સંબંધ છે ને થાય તો કે ના, એમ નહીં. પણ આવો ભાવ જો મુક્તને વિશે હોય, આત્મબુદ્ધિ હોય, તો એ મુક્તને માનનાર ભક્તનું પણ કલ્યાણ થાય. જય સ્વામિનારાયણ. અને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે આત્માના સ્વરૂપની વાર્તા કરીએ છીએ તથા ભગવાનના સ્વરૂપની વાર્તા કરીએ છીએ. તે વાર્તા એ કરીને જેવું એનું સુખ છે તેવું સુખ તો આવતું નથી, અને જેવું એનું યથાર્થ સુખ છે તે તો સમાધિ એ કરીને જાણ્યામાં આવે છે તથા દેહ મૂક્યા કેળે જાણ્યામાં આવે છે, પણ કેવળ વાર્તા એ કરીને જાણ્યામાં આવતું નથી. જેમ રૂપનું સુખ તે નેત્રે કરીને ભોગવાય છે, પછી તે સુખને મુખે કરીને વખાણ કરે, જે બહુ સારું રૂપ દીઠું, ત્યારે તે સુખનો અનુભવ જેવો નેત્રને થયો તેવો મુખને ન થયો. તથા શ્રવણ કરીને શબ્દને સાંભળ્યો, નાસિકાએ કરીને ગંધ સૂંઘ્યો, જીહવાએ કરીને રસ ચાખ્યો, પછી તે તેનું સુખ વચને કરીને વખાણ કરે, જે બહુ સારો ગંધ હતો, બહુ સારો રસ હતો, બહુ સારો સ્પર્શ હતો, બહુ સારો શબ્દ હતો, એમ કહ્યું તો ખરું. પણ જેવી રીતે તે ઇન્દ્રિયોને તે સુખનો અનુભવ થયો તેવો વચને ન થયું, તેમ સમાધિ એ કરીને તથા દેહ મૂકીને જેવો ભગવાનના સુખનો અનુભવ થાય છે અને આનંદ થાય છે, તથા આત્માના સુખનો અનુભવ અને આનંદ થાય છે, તેઓ એની કેવળ વાત કરે તેને કરીને થતો નથી. અને જો એ બેની વાર્તા સાંભળીને તેનું મનન અને નિધિધ્યાસ કરે તો એનો સાક્ષાત્કાર થાય. અને સાક્ષાત્કાર થાય ત્યારે સમાધિ એ કરીને જેવો એ બેનો અનુભવ અને આનંદ થાય તેવું થાય. માટે એ બેની વાર્તા સાંભળીને એનું મનન અને નિધિધ્યાસ કરવું. ઇતિ વચનામૃત ગઢડા છેલ્લાનું 27મું. મહારાજ અહીં એમ કે છે કે વાતો કરીને જે આપણે એક્ઝામ્પલની દ્રષ્ટિએ જોઈએ કે ગુલાબ જાંબુ, 5 વ્યક્તિને પૂછવામાં આવે કે ગુલાબ જાંબુ કેવા, તો એક તો પહેલું બધા એમ કે ગળ્યા. કેવું ગળપણ? તો કે જલેબીનું જુદું, ગોળનું જુદું, સાકરનું જુદું, દૂધ પાકનું જુદું, ગળ્યું બધું જ કહેવાય પણ જુદું બધું. તો એ અનુભવ ક્યારે થાય? તો કે જ્યારે તમે પોતે અનુભવ કરો ત્યારે. એમ મહારાજના સુખની વાતો કરીએ, આત્માના સુખની વાતો કરીએ, પણ વાતો એ કરીને સુખ નહીં આવે, તો આગળ શું કીધું કે એનો મનન અને નિધિધ્યાસ કરવો પડે. અને ઇન્દ્રિયો દ્વારા સુખ આવે, આગળ એમ કીધું ઇન્દ્રિયો કરીને જેવો સુખનો અનુભવ થાય તેવો વચને કરી ન થાય. ઇન્દ્રિય એટલે હું ગુલાબ જાંબુ લઈને મારા મોઢામાં મૂકું તો મને સ્વાદેન્દ્રિય દ્વારા એના સ્વાદની અનુભૂતિ થઈ, પણ ખાલી હું ગુલાબ જાંબુનું આખું વર્ણન કરી જાઉં કે એના નામની માળા કરું તો ન થાય. એમ હું મહારાજની માળા કરું, મહારાજનું વર્ણન કરી જાઉં, બધું આખો દિવસ કર્યા કરું, પણ એ વાતને મારા જીવનમાં લક્ષ્યાર્થ ન કરું તો ત્યાં સુધી મને કંઈ પ્રાપ્તિ થાય નહીં. એટલે આગળ એવું કીધું કે એનો મનન અને નિધિધ્યાસ કરે તો એનો સાક્ષાત્કાર થાય. મધ્યના 8માં પણ એમ કીધું કે એવો યોગ યજ્ઞ કરતા કરતા આત્માને વિશે પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે પૂરું જાણવું. અને ભાઈના પ્રવચનમાં પણ આવે કે છેલ્લો જન્મ ખરા અર્થમાં ત્યારે જ્યારે આપણને આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય. તો કે સાક્ષાત્કાર થાય ત્યારે સમાધિ કરીને જેવો એ બેનો અનુભવને આનંદ થાય તેવો જ થાય. માટે બેની વાર્તા સાંભળીને એનો મનનને નિધિધ્યાસ કરવો. મનનને નિધિધ્યાસ એટલે શું? તો કે અહીંયા આપણે એવી વાત થઈ કે સ્વભાવની આંટી મૂકવી, એ વાત થઈ. હવે એને વારંવાર વિચારવું, પછી જ્યારે પાછો એવો પ્રસંગ બને ત્યારે મારે યાદ કરવું કે પણ મારે આ નથી કરવાનું. યાદ કરવું એ મેં મનન કર્યું. નિધિધ્યાસ એટલે શું? કે એને મૂકવા પ્રયત્ન કર્યો તો એ ટળે.
બાકી જ્યાં સુધી હું ખાલી મુખપાઠ આખા વચનામૃત કડકડાટ બોલી જાઉં અને એ દિશામાં એક પણ ડગલું ન ભરું તો ક્યાં મેળ પડે? એટલે અહીંયા આપણને એમ કહેશે કે આ વાર્તાનું નિત્ય મનન નિધિધ્યાસ પણ કરવું, ત્યારે સાક્ષાત્કાર થાય. જે વાત સાંભળીએ એનું ચિંતન મનન કરવું પડે. પછી સમય આપણી અંદર આપણે જોતા રહેવું પડે કે મારી ભૂલ ક્યાં થઈ, આ ભૂલ થઈ, આ ભૂલ, અને એને સુધારવાની કોશિશ કરવી જોઈએ. તોય ભાઈ આપણને એમ કહેશે કે એકાંતિક થતા હજારો જન્મ થાય તો આ આપણી ગાડી ક્યારે પાર પડે? એટલે પછી આપણે શું કરીએ પાછા? ના, મામાએ આશીર્વાદ આપ્યા છે ને, તો મામાએ કમર કસવાની કેવી કીધી છે? મામાએ આશીર્વાદ આપ્યા, પણ મામાએ શરત કરી. ક્યારે? તો કે મીરાબાઈ જેવી લગ્ન લગાડી દો. હવે આપણે મીરાબાઈ જેવી લગ્ન લગાડવા તૈયાર છીએ? મીરાબાઈએ જે સમાજનો સામનો કર્યો હશે એ આપણી કલ્પનામાં આવે. એ જમાનાના સ્ત્રી ભક્ત, એને તો આવી રીતે જીવન જીવવામાં કેટલી તકલીફ, આપણે તો શાસ્ત્રમાં લખાણી છે કંઈ નહીં હોય એટલી તકલીફ વચ્ચે એમણે એવી રીતે ભગવાન ભજ્યા છે. જો એવું આપણને થઈ જાય તો જ પછી કઈ વાર લાગે જ નહીં. પણ એમાં આ કીધું ને એમ વાચ્યાર્થ થાય, લક્ષ્યાર્થ ન થાય. એટલે કે આ બધી વાતો સાંભળી અને એને આપણે જીવનમાં ઉતારવાનો પ્રમાણિકપણે પ્રયત્ન કરતા રહેવો જોઈએ. આમાં આપણને ખાસ તો એક કીધું હતું કે આપણા સ્વભાવ ટાળવા આંટીઓ મૂકવી, પણ કઈ? તો કે આ સંસારની જે બધી હોય સ્વભાવની કે વિષયની, પણ જે નિયમ રૂપી છે, વર્તમાન રૂપી છે, આંટી મૂકવી નહીં. ખાસ તો બધા જ નિષ્કામ, નિર્લોભ ને આ બધા ગુણવાળા સંત હોય એને ઓળખી અને એની યારે આપણે અનુવૃત્તિએ જોડાવાનું અને પછી એમાં પ્રીતિ બાંધવાની. ઓળખવા બહુ જ જરૂરી છે. અને એ ઓળખવાને એમાં લગભગ આપણે બધા છે ને આંખા ડાકાન કરી દેતા હોય, જાણવા છતાંય આપણે સત્યને વળગવા તૈયાર ન થતા હોય. એટલે એવા પહેલા ઓળખવા તો પડે, અને ઓળખ્યા પછી આપણે સંપૂર્ણ શરણાગતિ કરવી પડે. તો જેટલું એના દેહના સગાનું કલ્યાણ એટલું જ એને માનનાર ભક્ત વર્ગનું પણ કલ્યાણ. મહારાજ આપણને આટલો સરળ રસ્તો બતાવે. ધ્યાનના ખંડન માટેની વાત નથી. આપણને પણ બાપાએ કીધું, મામાએ કીધું, ભાઈએ કીધું ધ્યાન કરવાનું જ છે, પણ આખા વચનામૃતમાં શું આવ્યું? તો પહેલા આપણા ચૈતન્યને શુદ્ધ કરવાનું છે. જ્યાં સુધી આપણે શુદ્ધ નથી થતા, નિર્મળ નથી થતા, ત્યાં સુધી આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય નહીં. એટલે ધ્યાનની સાથે સાથે આને સાંખ્ય જ્ઞાન કહેવાય, એને યોગ કહેવાય. તો કે સાંખ્ય અને યોગ બંનેનું પ્રક્રિયા કરવી પડે, ત્યારે જ આપણે આ રસ્તે આગળ વધી શકીએ. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્નો 6 છે. તેમાં 5મો પ્રશ્ન છે ને બીજું કૃપા વાક્ય છે. તેમાં પહેલા પ્રશ્નમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે માહિક સુખ નાશવંત ને દુઃખદાયી જાણવું ને અમારું સુખ દિવ્ય જાણીને અમારે વિશે જોડાવું. બીજામાં ગમે તેવો કઠણ સ્વભાવ હોય તો પણ સત્સંગના કપવાળું ટાળી નાખે અને સંતને વચને કરીને સ્વભાવની આંટી મૂકી દે અને વર્તમાનની આંટી મૂકે નહીં ને અમારી ને સંતની પ્રસન્નતાને અર્થે વર્તમાન પાડે ને ભક્તિ કરે તે બ્રહ્મર્ષિ છે. અને તુચ્છ સ્વભાવની આંટી સંતને વચને કરીને મૂકે નહીં તે વર્તમાન પાડતો હોય તો પણ રાજર્ષિ છે. ત્રીજામાં માન, ઈર્ષા ને ક્રોધ તે કામ કરતા ભૂંડા છે અને અમારું મહત્વ સમજે તો માન ટળી જાય છે. ચોથામાં નિષ્કામાદી લક્ષણે યુક્ત જે સંત તેને અમારો સાક્ષાત સંબંધ હોય એવા સંતને વચને કરીને જ અમારો નિશ્ચય કરવો ને એવા સંતના વચનમાં જ દ્રઢ વિશ્વાસ કરવો તેને જ નિશ્ચય કહેવાય. પાંચમામાં એવા સંત સાથે હેત હોય તેનું કલ્યાણ થાય છે. છઠ્ઠામાં આત્માનું તથા અમારું યથાર્થ સુખ સમાધિ કરીને તથા દેહ મૂક્યા પછી આવે છે, પણ કેવળ તેની વાતે કરીને આવતું નથી. 6 બાબતો છે. પ્રશ્ન પહેલો, ત્રીજા પ્રશ્નમાં કામીથી માનને અધિક ભૂંડું કહ્યું અને પ્રથમના 76માં માનથી કામને અધિક ભૂંડો કયો છે તે કેમ સમજવું? ઉત્તર 1, સત્સંગમાં ક્રોધ માન આદિક ન રાખી તે કરતા કામી ભૂંડો કહ્યો છે. અને શ્રીજી મહારાજના ભક્તની આગળ માન, ક્રોધ, ઈર્ષા રાખે તેથી કામીને સારો કહ્યું છે. કેમ જે માનીથી શ્રીજી મહારાજ ને તેમના ભક્તનો દ્રોહ થઈ જાય એવા માનીને કામી કરતા ભૂંડો કહ્યો છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા જિલ્લાનું 27મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય.
સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય.